વલસાડના કોસંબા ગામમાં મકાનમાં લાગી ભીષણ આગ, ઘર બળીને ખાખ। વલસાડના કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી। આ બનાવમાં ગ્રામજનોએ આગ ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આ બનાવમાં મકાનમાં ભારે નુકસાન થયું હતું અને ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે આ આગ કઈ રીતે લાગી તે કારણ હજી સુધી અકબંધ છે। ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના કોસંબા ગામે પારધી ફળિયામાં તેપાર આરાધના સ્ટ્રીટમાં રહેતા અને નિવૃત્ત સીમેન રેશનભાઈ કિશનભાઈ ટંડેલના ઘરે બપોરના સુમારે 4:30 વાગ્યાના અરસામાં ઘરના સભ્યો બાજુના મકાનમાં ગયા હતા અને તેમના મકાનમાં તાળું માર્યું હતું। તે અરસામાં તેમના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને ઘરમાં મુકાયેલા આખા વર્ષનું અનાજ આંખમાં બળીને ખાખ થઈ ગયું હતું। આગ ઉપર કાબૂમાં નહીં આવતા મકાનમાં મૂકેલો અન્ય સામાન ગામના યુવાનોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો, પરંતુ આગમાં મોટે ભાગનો સામાન પણ બળી ગયો હતો। આ બનાવમાં કોસંબા ગામના સરપંચ કિરીટભાઈ ટંડેલ, મગનભાઈ ટંડેલ, ભૌમિક પટેલ ઉર્ફે કાલુ, જયંતિ લલ્લુ સહિત ગામના આગેવાનો અને આસપાસના યુવાનોએ ભારે મહેનત કરી હતી। આ સાથે વલસાડ ફાયર બ્રિગેડની ટીમે પણ સતત આગ ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ નળિયાવાળું મકાન હોવાથી આગને કાબૂમાં લાવવા માટે આશરે 1.5 થી 2 કલાકનો સમય વીતી ગયો હતો। मैं तो घरे न હતો ને વાઈફ પણ નહોતું ને ઘરે લોક કર્યું હતું, એટલે મને કેટલા વાગે લાગ્યું ને ખબર નહીં। હું પણ કામ અઠે બહાર હતો, એટલે મને કોઈ પણ જાતનું કેવી રીતે આગ લાગી બાબતનો કોઈ જ અનુભવ ન મળે ને હું આવ્યું ત્યારે તો આખું ઘર ખલાસ થઈ ગયેલું, એમ આખું સરગી આગળ આખું આકાશમાં ને બહુ પરિસ્થિતિ જોઈને હવે તો કેમ આ ઘર વગરના થઈ ગયા અમે તો। ને અત્યારે તો હું ઘરે જ છું ને હવે તો હું રિટાયર્ડ સીમેન છું, એટલે મારી પાસે કોઈ મારી પાસે વિકલ્પ નથી। મારા દીકરા બી અત્યારે હજુ કોઈ જગ્યાએ નોકરીમાં નથી ને મારી દીકરી બી હજુ એક લગ્ન કરવાની બાકી છે, એટલે મારી પાસે કોઈ પણ જાતનો સહારો નથી। એટલે હું તો એકદમ લાચાર થઈ ગયો હવે તો આમ ઘર જોઈને। હવે શું કરીએ, હવે ભવિષ્યમાં શું થશે હવે ને મારી ફેમિલી અટવાઈ પડી છે। પપ્પા બી નથી, પપ્પા બી 50 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા, એટલે હવે આજે મારી પાસે કોઈ પેલું નથી। હવે આગ લાગવાનું જે મેઇન કારણ છે હજુ સુધી ખબર નથી પડી, પણ આ ઘરનો મૂળ માલિક મારી બાજુમાં રમેશભાઈ કિશનભાઈ ટંડેલ જેઓ પણ ઘરે ન હતા, એમના મિસિસ પણ એમના જે સારુભાઈ છે ઠાકોરભાઈ મોરાભાઈના ઘરે એમના મિસિસ પણ ત્યાં જ હતા અને ઘરમાં તારું મારેલું હતું। અંદાજિત 4:30 વાગ્યાની આજુબાજુ બાજુના ઘરવાળાને કંઈક ધુમારો દેખાયો અને જઈને ત્યાં જોયું અને એની પાછળ કંઈક પાણી લઈને દોડે કે શું કરીએ, એટલા માટે આગ એટલી બધી મોટી થઈ ગઈ અને આખું ઘરે જ। અને અમારામાં ટંડેલભાઈઓમાં ખાસ કરીને એવું છે કે આખા વર્ષનું અનાજ અમે ભરીને રાખતા હોઈએ છીએ, એટલે જે અનાજ છે એ ઘરના તમામ કપડાઓ છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે નષ્ટ પામી છે। ટૂંકમાં ટોટલ લોસ ઘર છે, પણ આગ લાગવાનું જે મેઇન કારણ છે હજુ ખબર નથી પડી। હવે એ તો ટીમ આવશે ને કદાચ શોધશે તો ખબર પડશે, પણ કહેવાનો મતલબ છે કે આ રમેશભાઈ જે કિશનભાઈ ટંડેલ છે એમના ઉપર તો આપ તૂટી પડ્યું એમ કહેવાય, કારણ કે પોતાનો આસિયાનો જ એક જ ઘરી લગભગ આમ જોવા જઈએ તો અડધા કલાકમાં નષ્ટ થઈ ગયો। ઘરમાં તારું મારેલું હતું અને આગ લાગવાનો અડધો કલાક પહેલાં જ એમનો જે દીકરો છે એ ઘરની અંદર આવ્યો અને એમની જે વસ્તુ હતી એ લઈ ગયો, પણ એણે કિચનનો દરવાજો ખોલ્યો નહીં, કંઈ કામ કંઈ હતું નહીં, એટલે કિચનનો દરવાજો ન ખોલ્યો અને એ નીકળી ગયો અને 4:30 વાગે એક્ઝેક્ટ બાજુના ઘરવાળાને લાગ્યું કે કંઈક ધુમારો વધારે નીકળે છે અને ત્યાં જઈને જોયું તો આગ લાગેલી છે અને એ આગ હોલાવવા માટેના પ્રયત્નો કરતાં કરતાં આગ એટલું મોટું રૂપ ધારણ કરી દીધું કે ફાયર બ્રિગેડને બોલાવવા પડ્યા અને ફાયર બ્રિગેડ લગભગ આવે 15-20 મિનિટમાં તો લગભગ ઘર ભરીને ખાખ થઈ ગયું।